મિડલ ઇસ્ટમાં સર્જાયેલ યુદ્ધની પરિસ્થિતિના પગલે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર અસર જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા વધવા લાગી છે. ખાસ કરીને અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોને ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થતા ઉત્પાદન પર સીધી અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે એલએનજી ગેસની વૈશ્વિક સપ્લાય પર અસર પડી રહી છે, જેના કારણે ગુજરાતના મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને અંકલેશ્વરના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગકારો માટે ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થઈ છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને મોકલવામાં આવેલી ઈમેલ સૂચના મુજબ એલએનજી ગેસની ઉપલબ્ધતા ઘટતા રજિસ્ટર ઉદ્યોગોને આપવામાં આવતું ગેસ પુરવઠો લગભગ 50% સુધી ઘટાડવામાં આવી શકે છે. જ્યારે નોન રજિસ્ટર એમએસએમઈ ઉદ્યોગોને ગેસનો વપરાશ બંધ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ જો ગેસનો વપરાશ ચાલુ રાખવામાં આવશે તો ગુજરાત ગેસ કંપની દ્વારા લાગુ કરવામાં આવેલા વધારાના ચાર્જ પણ ચૂકવવા પડશે તેવું જણાવવામાં આવ્યું છે. કંપનીએ ગેસ સપ્લાય કરાર હેઠળ ફોર્સ મેજર જાહેર કરીને ઉદ્યોગોને ગેસના વપરાશમાં મર્યાદા રાખવા સૂચના આપી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં શિપિંગમાં અવરોધો ઊભો થતાં એલએનજી સપ્લાયમાં ખલેલ પડી છે. આ માર્ગ વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસ પરિવહન માટે મહત્વનો હોવાથી તેમાં અવરોધ ઊભો થતાં વૈશ્વિક સપ્લાય ચેઇન પર સીધી અસર પડી છે, જેના કારણે ભારતમાં એલએનજી આયાતમાં વિક્ષેપ આવ્યો છે. ગેસ સપ્લાયમાં ઘટાડો થવાથી કેમિકલ ડાઇસ, સિરામિક અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રી જેવા ગેસ આધારિત ઉદ્યોગો પર સીધી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધવા સાથે પ્રોડક્શન ઘટાડવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. આ વચ્ચે અંકલેશ્વર અને પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા પણ એલએનજી ગેસની અછત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો હાલની પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો ઔદ્યોગિક ઉત્પાદન પર તેની ગંભીર અસર જોવા મળશે. આ પરિસ્થિતિમાં ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે કે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ વહેલી તકે સમાપ્ત થાય અને ગેસ સપ્લાય ફરી સામાન્ય બને. સાથે જ ભારત સરકાર ગેસના ભાવમાં રાહત આપે અને એમએસએમઈ ઉદ્યોગોને મુશ્કેલીના સમયમાં જરૂરી ગેસનો જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે રશિયા સાથે ક્રૂડ ઓઇલ સંબંધિત કરાર થવાના મહત્વના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. જો તે હકીકતમાં અમલમાં આવે તો ઉર્જા ક્ષેત્રમાં થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રીન એનર્જી તરીકે ગેસનો ઉપયોગ કરતા ઉદ્યોગકારો સરકાર પાસેથી વહેલી તકે રાહત મળે તેવી આશા રાખીને બેઠા છે. જેમણે મિનિમમ ક્વોન્ટિટી બુક નથી કરાવી એ લોકોએ 50% ગેસ વાપરવાનો છે, અને જે નોન એમજીઓમાં છે એ લોકોએ તાત્કાલિક ધોરણથી આવતી એટલે કે 6 તારીખે સવારે 6 વાગ્યાથી અંદાજિત બધાનો ગેસ સપ્લાયનું જે ક્વોન્ટિટી બુક કરાવી એ ઝીરો થઈ જશે, જેથી કરીને ઉત્પાદન પર બહુ મોટી ઇફેક્ટ આવવાની છે. અને જો કોઈ ગેસ વાપરશે તો એનો ભાવ ગુજરાત ગેસ દ્વારા એ લોકોને જે સંપૂર્ણ સપ્લાય મળશે એના બેઝ પર આધારિત રહેવાનો છે, એવી મારે ગુજરાત ગેસના પદાધિકારીઓ જોડે વાત થયેલી છે. એટલે આવનાર દિવસોમાં જે આ કુવેતથી ગેસ સપ્લાય થવાનો હતો એ ઇન્ટરપ્ટ થયેલો છે, અને આપણે આશા રાખીએ કે આ યુદ્ધ તાત્કાલિક બંધ થાય, જેથી કરીને ઉદ્યોગો પર અસર ન પડે અને આપણા ભારત દેશની જે ઇકોનોમી છે એ જળવાઈ રહે અને સર્વે ઉદ્યોગોનું બી હિત આમાં જળવાઈ રહે. તો મારી સર્વે ઉદ્યોગકારોને વિનંતી કે આવતીકાલે ગેસ વાપરતા પહેલાં જરા ગુજરાત ગેસની જે ગાઈડલાઈન આવે એને અનુસરવા વિનંતી. ટેકનિકલ જોવા જઈએ તો રિએક્ટર અને રિએક્શન બંને વસ્તુ એક સીમિત ક્રાઇટેરિયામાં વર્ક કરતું હોય. જે ડિસાઇડેડ ટેમ્પરેચર રિએક્શન કરવા માટે કોઈ પણ કેમિકલને જોઈએ તો જોઈએ એમાં 50% કાપ મૂકી અને જે 200 ડિગ્રી પર ટેમ્પરેચર પર રિએક્શન થતું હોય એ 100 ડિગ્રી પર નથી કરી શકવાના. એટલે આનો એક જ તાર નીકળે કે ભાઈ તમે આજે 100 ટન બનાવતા હોય તો તમારે 50 ટનથી ઓછી ક્વોન્ટિટી બનાવો તો ગેસના ક્રાઇટેરિયા, કન્ઝમ્પશનના ક્રાઇટેરિયા જે પ્રમાણેનો ગુજરાત ગેસની ભલામણ છે એ પ્રમાણેનું તમારું પ્રોડક્શન થાય. અત્યારે જોવા જઈએ તો જે સિચ્યુએશન છે એમાં એક તો ડોલર બહુ મોટો રોલ ભજવે, કારણ કે ગ્રેજ્યુઅલી અત્યારે આપણો રૂપિયો વીક થતો જાય છે. એનો માર આપણને 5-7% આજુબાજુ ઓછામાં ઓછો પડે, અને જે શોર્ટ સપ્લાય અને એને લીધે જે પ્રીમિયમ ચૂકવવું પડે ગેસ માટેનો અને એનો ખર્ચ લાગે લાવવાનો અને ડિસ્ટ્રીબ્યુશનનો, એ ખર્ચને જોઈએ તો ઓછામાં ઓછો આવનાર સમયમાં
ઇન્ડસ્ટ્રીને 15% લે અને 25% સુધીનું ભારણ આવે, અને જો આ ભારણ આવે તો હું નથી માનતો કે આજના સમય પ્રમાણે જે ઇન્ડસ્ટ્રી ચાલે છે એ ઇન્ડસ્ટ્રી લાંબા ગાળા સુધી સસ્ટેન કરી શકે. કારણ કે ગ્લોબલી અત્યારે આપણો કોમ્પિટિટર મેઇન કહેવાય કેમિકલ ફાર્માનો ચાઇના. તો ચાઇના આજે પોતે એનર્જી સપ્લાયમાં ને બાયમાં આપણા કરતાં ઘણું આગળ છે અને એ બેલેન્સ કરીને ચાલે છે. તો આવનાર સમયમાં આપણે વધારે પડતા મંદીના માહોલમાં જઈએ તો એમાં નવાઈ નહીં. બસ આની અંદર તો ખાસ એટલું જ કહી શકે સરકારને કે આપણે બીજું કોઈ ડિમાન્ડ નથી કરી શકતા, કારણ કે જે સિચ્યુએશન છે આપણે કે સરકારના હાથમાં નથી. આમાં એટલું જ કહી શકાય કે સરકાર પોતે આમાં ઇન્ટરવેન્શન કરે, કારણ કે આજે આપણે ગ્લોબલ પાવર તરીકે ઉભરે છે આપણો દેશ, અને આપણું માનીય વડાપ્રધાન સાહેબનું વજન પણ પડે છે જે કોઈ દેશમાં કાંઈ પણ સલાહ સૂચન આપે છે. તો એને લઈને આપણા દેશને વાત માને અને આ લડાઈના મોડમાંથી એક શાંતિના માહોલમાં, ચર્ચાના માહોલમાં આવે અને બાકીનું જે બધું આપણી રિક્વાયરમેન્ટો છે એ સ્મૂથ થાય એવું આપણે ભલામણ કરી શકીએ. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है। एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो। सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है। यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना। आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं। NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें।